આપનું હાર્દિક સ્વાગત છે। પાલનપુર જીડી મોદી કોલેજનું જે આ ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડ ઉપર રાધિકાબેન પટેલને જેમણે મેડલ અપાયો છે એવા જે રેફરી સાહેબ છે મહેતા સાહેબ, તો એ મહેતા સાહેબને હું પૂછવાનો પ્રયત્ન કરીશ કે મહેતા સાહેબ, આપનો આ બાળાને આગળ લઈ જવા માટે શું રોલ છે અને આપ ફૂટબોલ રેફરી તરીકે પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લાના બાળકોને કઈ રીતે આપ તૈયાર કરો છો? મહેતા સાહેબ, સૌ પ્રથમ તો રાધિકાને ખૂબ ખૂબ ધન્યવાદ અને એને બહુ કોંગ્રેચ્યુલેશન ને બહુ બધા આશીર્વાદ અમારા એને મળ્યા છે અને એની કામગીરી જોતા અત્યારે અમને પ્રાઉડ ફીલ થાય છે કે રાધિકા અમારી એકેડમીમાં અને બનાસકાંઠા જિલ્લાનું એક બહુ મોટું ગૌરવ બની છે। રહી વાત રેફરીની, તો એવું છે કે હું 2017માં નેશનલ રેફરી બન્યો, ત્યારબાદ રાધિકા અમારા એકેડમીમાં બહુ બધી વખત એને ટ્રેનિંગ અને સેશન્સ એવું અહીંયા આગળ ટ્રેનિંગ લેવા માટે આવતા હતા। ત્યાર પછી જ્યારે બી એમને એવું થયું કે ના, મારે હજી આનાથી આગળ વધવું છે અને અમને એવું પોટેન્શિયલ એમનામાં દેખાતું હતું કે ના, હજી પણ આ સારું કરી શકે એમ છે, ત્યાર પછી એ ફૂટસલ, જે ઇન્ડિયન ફૂટસલ જે 5 જણા રમે છે, એ ગેમના અંદર એમને બહુ સારું એવું એમનું પ્રમાણ બતાવ્યું અને સારું ગેમ બતાવી અને ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયા। ત્યારબાદ જે સાફ જે કપ કહેવાય છે, એ સાફ કપમાં ઇન્ડિયામાં સિલેક્ટ થઈ અને એશિયામાં સિલ્વર મેડલ લાવી અત્યારે અમને બધાને એમ કે અમારી છાતી ગદગદ થઈ ગઈ છે એવું અમને ફીલ કરાવ્યું છે। અને હવે પછી જેટલા પણ આવા એક્ઝામ્પલ જેમ કે રાધિકાએ સેટ કર્યું છે કે ભાઈ છોકરીઓ પણ ફૂટબોલમાં આટલું મોટું નામ કરી શકે અને બનાસકાંઠા જિલ્લા, જેને કે લોકો પહેલાં રિમોટ એરિયા તરીકે ઓળખતા હતા, એનું એક બહુ સારું એક્ઝામ્પલ સેટ થયું છે। અને આવી જ રીતે રાધિકાની જેમ બહુ બધી દીકરીઓ તૈયાર થાય એના માટે અમે લોકો બહુ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ। અમારી સાથે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના હેઠળ અમે બધું જ પોઝિટિવ કામ કરીએ છીએ। ધન્યવાદ। તો આ હતા મહેતા સાહેબ કે જેમણે બનાસકાંઠા જિલ્લાને ફૂટબોલ એસોસિએશનની અંદર સારું એવું કામ કર્યું છે અને રાધિકા જેવી દીકરીઓને ફોરેન સુધી લઈ જવામાં એમનો સિંહ ફાળો છે। એસીપી ન્યૂઝ, બનાસકાંઠા, પાલનપુર।